હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. સવાર પડતા જ છે ને સુરત દાદા આવી ગયા અને મસ્ત સોનાના નળિયા થઈ ગયા, એટલો તડકો છે. અને પ્રિન્શુ તૂટી પડી છે ઘીના ડબ્બા ઉપર. જો આ તો સવારમાં ઘીનું ડબલું લઈ લીધું પ્રિન્શુએ, પણ પ્રિન્શુએ જામેલું ઘી નહીં હોય, મેલ્ટ થઈ ગયું છે. ચાલશે, પ્રિન્શુને ઘીમાં ડુબાડી રાખો ને તો આમ જોતો ખરા. આ સમર મારી માટે બિલકુલ સારું. હા, આ સમર પ્રિન્શુ ખબર નહીં શું થાય. હું સમર છે તો ખુશ છું. અને જો આ છોકરીને તો બિચારીને આ જો હાથ થઈ તે કેવું રિએક્શન આવ્યું છે. રેડનેસ દેખાતી નથી બરાબર. જો આ બધું એની જોબ એ રીતની છે ને કે એને વોશ બહુ કરવાના થાય છે હાથ. તો મોઢું સારું કર્યું ત્યાં હાથ ઉપર બધું સોજી ગયું. હે કહીશું એક દુઃખ મટાડ્યું તો બીજું ચાલુ થયું. આ સમર મારી માટે બહુ વર્સ્ટ છે. હા, એની માટે વર્ષ છે. સમરની વેઇટ કરતી હતી. જો આ બધા ટી શર્ટ આમ કલરફુલ એકદમ ભડકાદાર એણે રેડી કરી રાખ્યા હતા સમર માટે, પણ સમર કંઈક ઉલટો જ નીકળ્યો એના માટે. સાઈડ ઇફેક્ટથી ભરેલો નીકળ્યો નહીં. હા, તો જો એવું છે ને અમારી ભાખરી સવારની રેડી થઈ ગઈ. અમે છે ને ક્યારેક ક્યારેક ભાખરીમાં ચેન્જીસ લાવતા રહીએ. ક્યારેક અમે છે ને ચણાનો લોટ નાખીએ, ક્યારેક અમે ઓટ્સ નાખતા હતા. પહેલાં ઓટ્સ નાખતા હતા, પછી ઓટ્સના ટેસ્ટથી કંટાળીને ઓટ્સ બંધ કરી દીધા. પછી અમે મિક્સ સીડ્સનો ભૂકો નાખતા હતા અંદર, પછી એ કંટાળીને બંધ કર્યો. ક્યારેક ક્યારેક આમ ચણાનો લોટ એડ કરીએ નહીં, એવું આમ ફ્લેવર ચેન્જ થતી રહે અમારી ભાખરીમાં. એટલે શું કાંઈક એમ થાય કે ખાલી પ્લેન ભાખરી જ નથી. બધા એવું કહે ને કે ઘઉંનો લોટ બહુ નાખાય નહીં સારો, પણ ખબર નહીં કેમ મને તો ઘઉંનો લોટ મતલબ સવારમાં ભાખરી ન મળે ને તો બપોર થાય ત્યાં પગ આમ એકી બેકી રમવા માંડે, ધ્રુજવા માંડે. એટલે ઘઉંનો લોટ તો જોઈએ. જેમાં બધા ડાયટ કરતા હોય ને એ લોકો ઘઉં ન ખાય, ખબર. અને આપણે તો ઘઉં વગર તો શરીર નથી ચાલતું, શું કરવાનું. તો હા, ભાખરીની અંદર આવું એડ કરતા રહીએ. ક્યારેક ક્યારેક પ્લેન ભાખરી હોય. આજે મારી ભાખરી પ્લેન છે. ક્યારેક તલય નાખું હું, તો તલ મજા આવે ને. હા, અને સ્પેશિયલી વિન્ટર હોય ને ત્યારે તલની સાથે સાથે હું અજમાઈ નાખું થોડા, તો એ મજા પડી જાય. તો ચાલો, આપણે ભાખરી રેડી થઈ ગઈ છે ને, આપણે ખાઈ લઈએ ભાખરી. ચાલ, તું ના વેઇટ કરે, પ્રિન્શુ વેઇટ કરે છે કે હું ફિનિશ કરું પછી ભાખરી ખાય. તો ચાલુ રાખતા કામકાજ તારે. પ્રિન્શુ લીધી છે ઘી સાથે ભાખરી. મેં આજે લીધું છે ઘી, દૂધ અને ભાખરી. ચા પત્તી છે ને ફિનિશ થઈ ગઈ છે. આમે કેવું કે ઘરમાં ચા પત્તી ખાલી એકલી હું જ લઉં છું ને, ટી બેગ. બાકી બધા તો દૂધ ને દહીં ને નિલેશ યોગર્ટ સાથે ખાય. પ્રિન્શુ ખાલી આવું કંઈક ચટણી કે એવું કંઈક હોય એની જોડે ખાઈ લે. મને એકલીને ચા તો જોઈએ સવારમાં, એટલે ચા જોડે ભાખરી આપણે ચાલે. આજે જો ઘરે કોણ આવ્યું છે? અવસરના માલિક આવ્યા છે. અમારા અવસર રેસ્ટોરન્ટ છે ને અમારા સાઉથ ઓક્સીમાં, એના માલિક છે એ ભાઈ. હે, અને ફૂડ તો એટલું નાઇસ છે ને, પ્લીઝ તમે લોકો ટેસ્ટ કરજો, ચોક્કસ જાજો. અને અમારા શેફ છે રૂપલબેન. હેલો. તો જો બંને આવ્યા છે આજે મારા ઘરે કંકુ પગલા કરવા. કેટલા ટાઈમથી કહેતી હતી ને ત્યારે માંડ આવ્યા. કેમ આજે ટાઈમ મળી ગયો? બિઝી માણસો છે, બિઝનેસ લેડીઝ છે બંને, તો એટલે બહુ બિઝી છે. તો માંડ માંડ આજે આવ્યા. બેનપણીઓ છે પણ બેનપણીઓ બિઝી બેનપણીઓ છે. હા, ફ્રેન્ડ્સ છે પણ બિઝી ફ્રેન્ડ્સ છે. તો માંડ માંડ આજે એમને ટાઈમ મળ્યો તો લિટરલી 2 જ મિનિટની શોર્ટ નોટિસમાં આવી ગયા. એવું જ હોય ફ્રેન્ડ, ઓલું કહેવાય ને કે ફ્રેન્ડના ઘરે ગમે ત્યારે આપણે ધાડ પાડી શકીએ. હા, તો એવું. અને બહુ ખુશી થાય છે. ગરમીમાં જો અમે ફ્રેન્ડ સાથે મળ્યા ને તો દિલને ઠંડક મળી લે. તો અહીંયા કેટલા સરસ ફ્લાવર ખીલી ગયા છે. સમર છે તો લાલ, પીળા, લીલા ને આછો ગુલાબી ને ઘાટો ગુલાબી ને કેવા સરસ છે. ફ્રેન્ડ લોકો ગયા ને પછી છે ને લીડલની મુલાકાત લીધી, કેમ કે ફ્રીજમાં છે ને રીંગણ સિવાય કંઈ હતું જ નહીં, બધું ફિનિશ થઈ ગયું હતું. ખાલી મોટા 2 રીંગણ અને 4-5 રીંગણ નાના. તો લીડલ ગઈ, લીડલથી બધી વસ્તુ લઈને આવી. લાવવાનું તો ઘણું હતું, પણ કેવું કે હાથમાં ઉચકીને બધું આવે એમ હતું નહીં. તો પછી જેટલું આવે એમ હતું એટલું બધું આપણે લઈ આવ્યા. થોડું શાકભાજી, થોડું વેજીટેબલ, જરૂરિયાતનું જે હતું એ. અને હરલીન આવી પછી જો હરલીનને છે ને કરાટે લઈ ગયા. કે મારું હરલીનને કરાટે લઈ ગઈ, કરાટેમાંથી જઈને પાછા આવ્યા.
મેડમ જો ભૂખ્યા થઈ ગયા, હોમવર્ક કરતાં કરતાં ખાય છે. અને 7 વાગી ગયા ને તો હવે જો ટાઈમ થઈ ગયો છે આપણો ડિનર બનાવવાનો. અને ડિનરમાં છે ને હવે ગરમીને લીધેથી એવું થાય શું બનાવવું એમ, શાક રોટલા ભાવતા નથી. તો આજે છે ને લીડલમાંથી હું ટોટીલા રેપ લઈને આવી. મને થયું કે વેજીટેબલવાળું થોડું ચીઝ ને વેજીટેબલ નાખ્યું, સિમ્પલ થોડા ટોટીલા રેપ બનાવી દઉં તો એ શાક રોટલી કરતાં બેટર અને ભાવશે તે. તો જો પવન જ નથી બિલકુલ ને ગરમી બહુ ઘણી છે. તો નિલેશ જો અમારા જમવાવાળા આવી ગયા ઘરે, જમવાનું બનાવવાનું જ બાકી છે હજી. અને આવી ગયા નિલેશ. આજ તો છે ને તમે બિલીવ નહીં કરો, ફ્રીજમાં ખાલી રીંગણ જ હતા, બીજું કઈ હતું જ નહીં. આવા તડકાના રીંગણ બાપા રે, ના ના પછી તો બહુ તડકો આવી ગરમી હોય ને ત્યારે ઓછું એવું ખાય. આમ વિન્ટર હોય ને ત્યારે ભાવે રીંગણનું ભરથું ને એવું બધું, અત્યારે ના ભાવે એટલું. તો હું લીડર ગઈ તો મેં કીધું લાઈ રેપ, જે રેપ બનાવી નાખો. તો એ બધી વસ્તુ લેતી મેં કીધું થોડુંક એવું ભાવશે, ગરમી છે ને તો નહીં. ચાલો બનાવી નાખીએ. ભૂખ લાગી ગઈ છે, ઘરે આવે એટલે ભૂખ લાગી ગઈ. ભૂખ તો લાગી જાય. હા ચલો ફટફટ બનાવી નાખીએ. રેપમાં નાખવાનો મસાલો જો મસ્ત બનાવી દીધો છે. અહીંયા નાખ્યું છે આની અંદર રાજમા, ચીઝ, ચાટ મસાલો, પછી કાકડી છે, ઓનિયન છે. સ્વીટકોર્ન નહોતા મારી પાસે તો તમે બિલીવ નહીં કરો, સ્વીટકોર્નની કમી મેં શેનાથી પૂરી કરી. મેં છે ને લીલા વટાણા નાખ્યા થોડા, આટલા આમતા હોય નહીં એકચ્યુઅલી, પણ મેં છે ને એડ કરી દીધા કેમ કે મારા માટે એક વેજીટેબલ ઘટતું હતું તો થોડા એ નાખી દીધા. અને ડુંગળી નાખી, પછી કેપ્સિકમ નાખ્યા, એટલું નાખી દીધું. અને જો લીલી ચટણી રેડી કરી દીધી આપણી સ્પાઇસી. તો હું ઓલવેઝ છે ને મિક્સ સીડ્સવાળા જ લઉં રેપ. તો ચાલો આપણે બનાવી નાખીએ ચટપટા રેપ. સ્પાઇસી વધારે કરું નિલેશ? ના, મીડિયમ. મીડિયમ રાખો કેમ કે ચટણી છે ને ગ્રીન ચટણી થોડી સ્પાઇસી છે તો મીડિયમ બરાબર. અને કેચઅપ નાખું તમારામાં કે ના? થોડોક જ કે આપું તો ખાલી લિટલ બીટ. અને આ ચીલી સોસ તો ગમે તે એક જ નાખો, ઓછો જ. વેજીટેબલ રેપ બનીને રેડી થઈ ગયા છે જો. અને ભૂખ લાગી ગઈ છે નિલેશ. ચાલો બેસી જાઓ. અને કોના ફેવરિટ છે વેજીટેબલ રેપ પ્લીઝ કમેન્ટ કરજો. 9:43 થઈ ગયા, જો અંધારું થવા આવી ગયું. અને અમે અત્યારે ચાલુ કરીશ ગોલા પાર્ટી. અને અમારી પાસે છે ને બધી ફ્લેવરના કલર છે. બધા ગોલા ખાવા આવો ને જો જમીન કુમાર ગોલા બનાવવા માંડ્યા. જો જમીન કુમાર છે ને અમારે ગોલા માસ્ટર છે. ઓ માય ગોડ, તારો તો રેડી થઈ ગયો છે હે? બતાય તો. સનબાત ને સન જતો રે. તારે કયો ફ્લેવર છે? ઓરેન્જ છે. લેમન નથી લાગતો? લેમન છે. હા જો મસ્ત મજા પડી ગઈ ને, ઠંડુ થઈ ગયું ને પેટ. શું થયું? ઇનફ નહીં થાય? હજી છે આપણી પાસે હો બરફ. કેમ છે? ગોલા માસ્ટર ગોલા બનાવે છે ને અહીંયા બીજા ગોલા માસ્ટર જો કઈ કઈ ફ્લેવર નાખી બેન? હા આમ જો તો ખરા, કલર બાય કલર નાખે તો પ્રોપર. એવું નહીં કે રેડી દેવો આમ ડિઝાઇન પાડતા જઈશ ને. જો એકદમ મસ્ત ગોલો બનીને રેડી થઈ ગયો છે. શણગારી દીધો બરાબર, ડ્રાયફ્રૂટ ને કોકોનટ ને ડબલ ક્રીમ ને એવું બધું નાખી, વેનીલા આઈસ્ક્રીમ ને બધું જ છે હે ને મસ્ત. અને અહીંયા બધા માસ્ટર બ્લાસ્ટર બેસી ગયા છે. ઉપર જોવો તો નિકુંજભાઈ કયો ગોલો તમે બનાવો છો કેતા હતા ને હમણાં? સુરત ના કઈ સિટી ના? સુરત સ્પેશિયલ ભવાની ના. ઓકે એ ગોટિયા. અને તારે બરફ જ ખાવાનું જ ખાલી? પ્લેન બરફ ખાય છે અમાર જમીન કુમાર તો જો ધણ ધણ ધંધડાવા માંડે બાકી મશીન. જમીન કુમાર શું બોલવું છે તમારે?
મળતા ભળતા નામથી છેતરાશો નહીં એમ તમારી શાખા નથી અમારે બીજી બીજી કોઈ શાખા હા, નથી એક જ શાખા છે. અને અમે ફ્રેન્ચાઇઝી નથી આપતા અને અમારા બળતા નામથી કોઈ છેતરાશો નહીં. હા અત્યારે જ ને નીચે આપેલા નંબર ઉપર સંપર્ક ઓ માય ગોડ મીતાબેન તો જુઓ માય ગોડ જોરદાર જો મસ્ત બનાવ્યો એકદમ એક્સપર્ટ મીતાબેન જાઓ લો લાવો એ હું કરું વાટ થોડી ન વાર. જોતા. હા, નીચે મૂકો આટલું. ચાલો આવો બધા ગોલો ખાવા માટે મસ્ત ટેસ્ટી પેટ ઠંડુ કરવા માટે આવી જાઓ ચા મોઢામાં પાણી આવે છે હે? અમારા ગોળામાં ગળું નહીં પકડાય. લે લે ખા ખા બાધા લીધી. જો અમારી પાસે છે ને બધા ફ્લેવર છે બ્લુબેરી બ્લેકબેરી લેમન શું સોનલ હા નાખો મેંગો છે કાલા ખાટા છે રોઝ છે કાચી કેરી છે તાબેન શું કરે જમીન કુમાર કયો તો હાલો તો કયો કીજવાના હોય થોડાક નહીં ઉતાર દઉં એ તો કામ તમારું જ છે એ તમારે કરવું પડશે એ તમારે કામ કરવું પડશે કન્ફેશન આપી દો ખાલી હા. સવારમાં તમે એને જગાડો છો કે ઈ તમને જગાડે છે હા. સપોર્ટમાં છું હું સપોર્ટમાં છું તમને જોયેલું છે અહીંયા જો અમારી સમર મંડળી હવે ફાઇનલી ઘરે એ લઈ લેશું એ રેવા દો લઈ લેશું લઈ લેશું રેવા દો બાય 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 હે અશ્વી બાય બાય સી યુ ગુડ નાઇટ કહી દો બધાને જય શ્રી કૃષ્ણ બાય ગુડ નાઇટ કેમ કહેવાનું? ગુડ નાઇટ એમ નહીં. સ્લીપ વેલ ઓકે નાટક કંપની. ચાલો તો જો આપણી ટોળી તો જતી રહી અને આ બધું આપણે ટાઈડી કરી દઈએ હવે અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ થેન્ક યુ ફોર યોર ટાઈમ સ્ટે સેફ લુક આફ્ટર યોર સેલ્ફ મળશું આપણે નવા વિડીયોમાં બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ